તો સુરતમાં 185 વર્ષ જૂના મહુવાના ખારગેટના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવીની મૂર્તિ ખસેડતા વિવાદ સર્જાયો છે। મૂર્તિ રાતોરાત લઈ લેતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે। સ્વામીઓએ જ મૂર્તિ ખસેડી લીધા હોવાના આક્ષેપો કરાયા છે। નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરદારે ભગવાનની મૂર્તિ રાતોરાત મંદિરમાંથી ઉઠાવી લીધી। ઘટનાને લઈને સમગ્ર સુરતમાંથી અનેક ભક્તો મહુવા પહોંચશે। હરિભક્તો વિશાળ રેલી યોજીને મહુવામાં વિરોધ કરશે। મહુવા ખાતે મંદિર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। સુરતથી અમે સત્સંગી હરિભક્તો અત્યારે મહુવામાં 11 ડિસેમ્બરના રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારને એમના મંડળના લોકો દ્વારા 185 વર્ષ જૂનું બિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે। મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે, કારણ કે જે મંદિર આગલી રાત્રે 9 વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું, ભગવાન બિરાજમાન હતા, એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલ ચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાતોરાત હટાવી લેવામાં આવી છે। મંદિર છે ગરડા ગોપીનાથજી દેવ તાબાનું મંદિર છે અને એ મંદિરના જે ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટીઓ છે એમનો સંપર્ક કરવામાં આવતા એમણે પણ એ ગૃહસ્થ સત્સંગીઓ એવું કીધું કે અમને તો આ બાબતની કોઈ જાણ જ નથી।